ધંધુકા રાણપુર હાઈવે પર ભયાનક અકસ્માત। માતાજીની મન્નત ઉતારવા જતા દંપતીને અજાણ્યા વાહને અડફેટે લીધા। ઘટના સ્થળે જ કરુણ મોત। ધંધુકા રાણપુર હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા ગલસાણા ગામના દંપતીનું કરુણ મોત નીપજ્યું છે। માતાજીની મન્નત ઉતારવા માટે શ્રદ્ધાપૂર્વક પગપાળા જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ ધંધુકા તાલુકાના ગલસાણા ગામના રહેવાસી ચંદુભાઈ જેજરિયા અને તેમના પત્ની વસંતબેન જેજરિયા આજે વહેલી સવારે પગપાળા વેજડકા ગામે માતાજીની મન્નત ઉતારવા જઈ રહ્યા હતા। દરમિયાન ધંધુકા રાણપુર રોડ પર આવેલા વાંગડ અને પાટણા ગામ વચ્ચેની નર્મદા કેનાલ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને દંપતીને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ દંપતી રોડ પર ફંગોળાઈ ગયા હતા। ગંભીર ઈજાઓના કારણે ચંદુભાઈ અને વસંતબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જીને અજાણ્યા વાહન ચાલક પોતાની ગાડી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને ફરાર થયેલા વાહન ચાલકોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। આ દુઃખદ બનાવથી ગલસાણા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટીનો માહોલ સર્જાયો છે। રિપોર્ટર CK બારડ।